નમસ્કાર. આજે ઈશાવાસ્ય ઉપનિષદ વિશે થોડી માહિતી મેળવીએ. ઈશાવાસ્ય ઉપનિષદ એ મુખ્ય ઉપનિષદમાંનું એક છે અને ભારતીય તત્વજ્ઞાનમાં તેનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શુક્લ યજુર્વેદનો એક ભાગ છે. તે સૌથી નાના ઉપનિષદમાંનું એક હોવા છતાં તેના વિચારો અત્યંત ગહન છે. અહીં ઈશાવાસ્ય શું છે તેનો એક નાનો પરિચય લઈએ. આ ઉપનિષદનો પ્રારંભ ઈશાવાસ્યમ એટલે કે ઈશ્વર દ્વારા આચ્છાદિત શબ્દથી થાય છે. તેથી તેનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ પડ્યું. આ ઉપનિષદમાં કુલ 18 મંત્રો છે. આની વિશેષતાની વાત કરીએ તો સામાન્ય રીતે ઉપનિષદો વેદના અંતિમ ભાગમાં આવે છે, પરંતુ આ એકમાત્ર ઉપનિષદ છે જે વેદ સંહિતાનો સીધો ભાગ છે. શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાયમાં આનો સમાવેશ થાય છે. આ ઉપનિષદનો પ્રારંભ શાંતિ મંત્રથી થાય છે, એટલે કે ઓમ પૂર્ણમિદં પૂર્ણત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે પરબ્રહ્મ પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે તો પણ પૂર્ણ જ બાકી રહે છે. આનો ઊંડો અને ખૂબ ગહન અર્થ છે. પહેલા મંત્રમાં ઈશાવાસ્ય ઉપનિષદનો સાર રહેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિથા મા મૃગધ કશ્ય સ્વિધનમ. આ જગતમાં જે કાંઈ પણ છે તે ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી ત્યાગથી ભોગવવાની અને ભોગવવું જોઈએ. કોઈના ધનમાં આસક્તિ ના રાખવી જોઈએ, અથવા તો કોઈની વસ્તુમાં આસક્તિ ના રાખવી જોઈએ. બીજા મંત્રની વાત કરીએ તો તેમાં જીવવાની કળા સમજાવી છે. તેમાં કહ્યું છે કે માણસે નિષ્કામ કર્મ કરતાં 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. કર્મમાં લિપ્ત ન થવું જોઈએ. એ જ મુક્તિનો માર્ગ છે. આ ભગવદ્ ગીતાનો કર્મયોગનો પાયો પણ છે. આ મંત્રમાં આત્માના સ્વરૂપનું વર્ણન છે. એટલે કે આ ઉપનિષદમાં આત્મા અચળ છે. મન કરતાં પણ તે વેગવાન છે અને સર્વવ્યાપી છે. જે વ્યક્તિ બધા જ જીવોમાં આત્માને જુએ છે અને આત્મામાં બધા જીવોને જુએ છે, તે ક્યારેય કોઈ પ્રત્યે ઘૃણા કરતો નથી. આ ઉપનિષદમાં વિદ્યા એટલે કે આત્મજ્ઞાન અને અવિદ્યા જેનો અર્થ કર્મકાંડ નો એક સુંદર વ્યાખ્યા આપેલી છે અને તેનો તફાવત આપેલો છે. ઉપનિષદ કહે છે કે માત્ર કર્મકાંડમાં રચ્યા પચ્યા રહેવું એ અંધકાર છે, પણ માત્ર શુક્લ જ્ઞાનમાં રહેવું એ તેનાથી મોટો અંધકાર છે. સાચો માર્ગ બંનેનું સંતુલન છે. એટલે કે આ ઉપનિષદ એ સંતુલન વિશે પણ શીખવે છે. અંતિમ મંત્રનું વાત કરીએ તો સાધક મૃત્યુ સમયે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સત્યના મુખ પરથી સોનાનું પાત્ર દૂર કરો, જેથી હું સત્યના દર્શન કરી શકું. એટલે કે આ જગતરૂપી જે માયા રહેલી છે તેને દૂર કરો. આ માયામાં અંદર છુપાયેલા પરબ્રહ્મને હું જોઈ શકું, એને મને પાત્ર બનાવો. ઈશાવાસ્ય ઉપનિષદ એ અદ્વૈતવાદ શીખવાડે છે. એટલે કે આ જગતમાં જે કાંઈ પણ છે તે પરમ તત્વ પરબ્રહ્મ ઈશ્વરથી વ્યાપ્ત છે. એટલે જળ ચૈતન્ય આ જગતમાં રહેલું સર્વસ્વ, જીવ જંતુ પશુ પક્ષી પ્રકૃતિ કુદરત વૃક્ષ બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી બધામાં પોતાને જોવું, એટલે કે આપણા અંદર જે રહેલી આત્મા છે તે પણ ઈશ્વરથી વ્યાપ્ત છે.
અને સામેવાળામાં પણ ઈશ્વર જ છે. તેથી આ ઉપનિષદ એકત્વની ભાવના શીખવે છે. આ હતો ઈશાવાસી ઉપનિષદનો એક ખૂબ જ ટૂંકો અને નાનો પરિચય. ફરી આપણે મળીશું નવા કોન્ટેન્ટ સાથે અને નવા ક્યાંક જ્ઞાન સાથે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ધન્યવાદ.